નથી થતું અને એ સ્વરૂપે આ પરિવારનું એવડું મોટું ભજન કે આપણને ગોપાલ સાધુ જેવો ઉત્તમ ગાયક મળ્યો છે. ગાયક તો છે પણ લાયક છે છોકરો, મને બહુ વાલો છે. ત્યારે એના પરિવારના પ્રસંગમાં હું આવ્યો છું, મને આનંદ છે. મારે ઘણા ટાઈમથી આવું તો મેં એકવાર તો એને હસી મજાકમાં કીધું, મને ખબર નહીં એના લગ્ન થઈ ગયા છે. મેં કીધું ગોપાલ તારા લગ્ન થાય સુધી મારા આવું મને મારા તો થઈ ગયા. મેં કીધું હવે માતાજી કંઈક સારો પ્રસંગ આપે. પણ મને વાલો છે ગોપાલ, તો નવા ગાયકો એવી નવી નવી ઉર્જા લઈને આવ્યા છે. હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ત્યારે સુનો મુખ્યમંત્રી વડાપ્રધાન જેવું કર્યું બાપુ. આ તો રાયમાં જોડાય ગોરના મોકલાવે ને ગોરના ગોર કરવાના રૂપિયા મોકલાવ ડરતા ગયા. દીકરી આમ તો ઘર જોઈને આવી છે, જીવ આવે ને ઘર જોઈને આવે છે. એટલે એવા ગોપાલ જેવા એના પિતા મળ્યા છે, એના માતુશ્રી મળ્યા છે, આવો પરિવાર સાધુનો પરિવાર મળ્યો છે. સાધુ તેરો સંગનો છોડેલા અને આ બધા બધાના ભાંગેલા બેઠા લગભગ બધા. પણ દીકરીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. बारी बारी दिन आए दिन ये बारी बारी दिन आए बारी बारी दिन આજે મને બેવડો આનંદ થયો સાથે. તું જીઓ હજારો સાલ યે મેરી હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ડિયર રાજશ્રી હેપી બર્થડે ટુ
લાલો નામે ગુજરાતી પિક્ચર આવ્યું 97 વર્ષના ઇતિહાસને પલટી નાખ્યું સાહેબ. કારણ કે ખબર નહીં પરમાત્મા ક્યારે મદદ કરે. એમાં લખ્યું છે કૃષ્ણ સદા સહાય. તે આપણો લોક સંગીતનો એક દુહો છે. સાયા તું બડો ધણી તુજસે ઘડો હો, તું જેના સિર હથ રખે વો જગને બડો હોય. અને બીજી દેશી કહેવત છે, દેશી દુહો એ છે કે માથું તૂટે માંડવી ત્યારે વિભો એક માંડ પવાય. સરકાર મદદ કરી કેટલી કરે? 10%, 20%, બહુ તો રાકેશ 50% સબસિડી આવે. પછી માથું તૂટે માંડવી ત્યારે વિભો એક માંડ પવાય. અરે રઘુવીર લીલે રાગડા તો જ નવખર લીલો થાય. એવી આ ફિલ્મને સફળતા મળી. રાકેશને પણ વધાવો. એ ગુજરાતી ફિલ્મનો એક કલાકાર છે, શું બહુ સારો કલાકાર, સારો ગાયક પણ છે. ત્યારે વ્યાકુળ થઈને આ બે ભાઈઓ લાગુ પડે છે. આ બે ભાઈ આવડા હતા, ચડ્ડી પહેરીને આવતા પ્રોગ્રામમાં, ત્યાંનો ઓળખો. પણ એને ધીરજ નથી કોઈ કોઈ અધીરો ને વ્યાકુળ થઈને ભજન ને ભોજન નો મેળો વર્ષોથી આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જેદીની સનાતન ધર્મની પરંપરા, સનાતનની ધજા જેદીની ફડાકા મારે છે, તેદીનો શિવરાત્રિનો મેળો છે મારા બાર. આમ તો મેળો 11, 12, 13, 14 ને 15 તમને અનુકૂળતા હોય તો ગમે એ મેળામાં જાજો ભાઈ, ગમે એ રાવટીમાં જાજો, પણ મૂળ જાજો જુનાગઢ. કારણ કે ન જાને કિસ ભેષ મેં તુમે નારાયણ મિલ જાય. હા, અહીંયા એ શક્તિ જબરદસ્ત. અને વિશ્વાનંદ સંત પૂજ્ય મોરારી બાપુએ કીધેલું છે, એમણે ભરોસા સાથે કીધેલું છે કે શિવરાત્રિના 4-5 દિવસ દાડો કૈલાસના ખોપરા મૂકી ભવનાથની તળેટીમાં હોય છે મારા બાપ. નકર આવડા માણસ થોડા આવે. અત્યારે સમય એટલો સારો છે, કોઈને ખાવાની તાણ નથી, કોઈને હરવા ફરવાની તાણ નથી, બધા પાસે બધું જ છે. એ યુગ વિયોગ્ય તનકે લાઈન તનકે ખાતા. હજી કોઈ ભાગશાળી હશે, પણ આ તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખતા. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ વિના નર પ્રાપ્ત થાય. ત્યારે બધાના ભાગમાં બધું જ છે, પણ માણસો ભજન માટે આવે છે, ભોજન માટે નથી આવતા મારા બાપ. એવી દિવ્ય ધરતી છે ગિરનારની, ત્યાં પધારજો.
₹5000 ગોળ કરવા તાણાની ઓ જવાની જવાની નહીં किसी कोई कहानी न हो ओ कहानी न हो जिन्हें मन में किसको पड़ी प्यार कर लो तो प्यार नहीं लागे सब जग जानी सिया राम मैं